હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, શું તમને લોકોને પણ થોડીક સીડીઓ ચડો છો અને એકદમ શ્વાસ ચડી જાય છે? તેની સાથે સાથે ઘણીવાર તમને લોકોને છાતીમાં ભારે ભારે લાગવા લાગે છે, અથવા તો તમને લોકોને થોડા જ પગથિયાઓ ચડો છો અને તેની સાથે જ અંદરથી થાકનો અહેસાસ થાય છે? જો આનો જવાબ હા છે તો આનો સ્પષ્ટ મતલબ એવો થાય છે કે તમારું હૃદય છે તે બરાબર રીતે કામ નથી કરી રહ્યું અને ધીમે ધીમે તેનાથી હાર્ટ એટેક આવવાનું એટલે કે હૃદય રોગનો હુમલો આવવાનું જોખમ ખૂબ જ વધારે વધી જાય છે. મિત્રો, હાર્ટ એટેક છે એ ચોક્કસથી તમે કહેશો કે ઓચિંતો આવે છે, સાચી વાત છે, પરંતુ આ હાર્ટ એટેક આવવાની તૈયારી આપણા શરીરની અંદર કેટલાક મહિનાઓ અથવા તો કેટલાક વર્ષો પહેલાં જ થવાની શરૂઆત થઈ જાય છે. અને મિત્રો, આ વાતની જ્યારે આપણે લોકોને ખબર પડે છે ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હોય છે અને તેના પરિણામ સ્વરૂપે એન્જિયોપ્લાસ્ટી કે પછી બાયપાસ સર્જરી જેવી સર્જરી કરાવવા સિવાય આપણી પાસે બીજો કોઈ જ ઓપ્શન નથી વધતો. મિત્રો, આ વસ્તુને આપણે સમજીએ અને આ વસ્તુથી કઈ રીતે બચવું તે સમજીએ એ પહેલાં એક અગત્યની વસ્તુ આજે હું તમને લોકોને કહેવા માંગુ છું. મિત્રો, ઘણીવાર આપણા દ્વારા એક માન્યતા છે, એક ભૂલ ભરેલી વાત છે, એટલે કે એક અધૂરું સત્ય છે કે જેને આપણે પૂરું આજે જાણીએ. સૌથી પહેલાં તો મિત્રો તમને એ કહી દઉં કે મોટા ભાગના લોકો એવું માને છે કે નસોની અંદર કોલેસ્ટ્રોલનું બ્લોકેજ થઈ જાય છે અને તેના પરિણામ સ્વરૂપે હાર્ટ એટેક આવે છે. મિત્રો, આ અધૂરી હકીકત છે. તમને લોકોને જણાવી દઉં કે ખરેખરમાં તો નસો છે તે એક પ્રકારે કોષોની બનેલી છે અને તેમાં કોલેસ્ટ્રોલનું બ્લોકેજની સાથે સાથે અંદરની બાજુએ પ્લાક જમા થાય છે. મિત્રો, હકીકતમાં આ પ્લાક જ્યારે ફાટે છે એટલે કે નસોની અંદર સોજો આવી જાય છે અને આ પ્લાક છૂટો પડે છે ત્યારે તેનાથી નસોને બચાવવા માટે લોહીની થપ્પી જામી જાય છે. હવે આ થપ્પી જ્યારે હૃદય બાજુ જાય છે ત્યારે હાર્ટ એટેક અને આ થપ્પીઓ જ્યારે આપણા મગજ બાજુ જાય છે ત્યારે બ્રેન સ્ટ્રોક જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. હવે પ્રશ્ન થાય કે તો આવું બનતું અટકાવવું કઈ રીતે? મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને એક વસ્તુનું સૂચન કરવાનો છું કે જેના દ્વારા આ સમસ્યાથી ખૂબ જ સરળતાથી આપણે લોકો બચી શકીએ છીએ અને તે વસ્તુનું નામ છે ઈસબગુલ. જી હા મિત્રો, ઇલિયમ હસ્ક તરીકે જેને ઓળખવામાં આવે છે, સિલિયમ હસ્ક કે એટલે કે ઈસબગુલ એ ખરેખરમાં તો વિજ્ઞાનમાં દર્શાવેલી હાર્ટ માટેની શ્રેષ્ઠ વસ્તુ છે, પરંતુ આનો પણ ઉપયોગ જો યોગ્ય રીતે કરવામાં આવે તો. આના વિશેની સંપૂર્ણ પદ્ધતિ અને માહિતીની સમજૂતી આજના વિડીયોમાં આપવાનો છું. મિત્રો, આ માટે તમારે લોકોએ શું કરવાનું છે તો આનું સેવન કઈ રીતે કરવાનું છે અને શા માટે સેવન કરવું જોઈએ એ તમને પહેલાં સમજાવી દઉં. હવે મિત્રો, શા માટે સેવન કરવું જોઈએ એ પહેલાં આપણે જાણવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો, ઈસબગુલ છે તે ખરેખરમાં સોલ્યુબલ ફાઇબર છે. સોલ્યુબલ ફાઇબરનો મતલબ દ્રાવ્ય રેસાઓ છે. હવે આ દ્રાવ્ય રેસાઓને જ્યારે આપણા દ્વારા સેવન કરવામાં આવે છે, આપણા દ્વારા લેવામાં આવે છે ત્યારે તેનો મોટામાં મોટો ફાયદો એ થાય છે કે તે આપણા શરીરમાં પેટમાં જાય છે. હવે પેટમાં તમને લોકોને ખ્યાલ છે કે પાચક રસો રહેલા હોય છે કે જે લીવર દ્વારા ઉત્પન્ન થાય છે. હવે આ પાચક રસો છે તે આ ઈસબગુલની ફરતે ગોઠવાઈ જાય છે અને ઈસબગુલ પચી નથી શકતું એટલા માટે આપણા શરીરમાંથી મળ મારફતે બહાર નીકળી જાય છે. ભેગા આ પાચક રસો પણ બહાર નીકળી જાય છે. હવે પાચક રસો ન હોવાના પરિણામ સ્વરૂપે અહીં બનશે એવું કે લીવરને નવા પાચક રસો ઉત્પન્ન કરવા પડશે કે જેને આપણે લોકો બાઇલ તરીકે ઓળખીએ છીએ. હવે આ બાઇલ વધારે ઉત્પન્ન કરવું પડશે અને આ બાઇલ ઉત્પન્ન કરવા માટે લીવર છે તે લોહીમાં રહેલું LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ છે તેનો ઉપયોગ કરશે અને તેના પરિણામ સ્વરૂપે લોહીમાં રહેલું LDL ઓછું થવા લાગશે અને તેના પરિણામ સ્વરૂપે નસોની અંદર રહેલો જે પ્લાક છે તે પણ ધીમે ધીમે ઓછો થવા લાગશે. આના પરિણામ સ્વરૂપે બનશે એવું કે લોહી છે તે પહેલાં જે ઘટ્ટ બનતું જતું હતું તે લોહી પણ હવે પ્રમાણમાં પાતળું રહેશે અને ઘટ્ટ બનતું અટકી જશે. માટે LDL કોલેસ્ટ્રોલની માત્રા ઘટશે તો તેના પરિણામ સ્વરૂપે આપમેળે સારું કોલેસ્ટ્રોલ એટલે કે HDLની માત્રા વધશે અને તેના પરિણામ સ્વરૂપે આપણને હાર્ટ એટેક આવવાની શક્યતાઓ ખૂબ જ ઘટતી જશે. એટલા માટે રોજે રોજ આપણે લોકોએ ચોક્કસથી ઈસબગુલનું સેવન કરવું જોઈએ થોડા સમય માટે. ક્યાં સુધી?
તો 1 થી 1.5 અઠવાડિયા સુધી ઇનફ છે. કારણ કે ઈસબગુલને લાંબો સમય લેવામાં આવે તો તેની ટેવ પણ પડી જાય છે અને લાંબા સમયે કદાચ તે તમારા આંતરડાઓને નુકસાન પણ કરી શકે છે. હવે કઈ રીતે લેવું એ પહેલાં સમજૂતી આપી દઉં મિત્રો. તો તમે લોકો જ્યારે રાત્રિનું ભોજન લો છો તો તેના 1 થી 2 કલાક, જો શક્ય હોય તો 2 કલાક પછી 1 ગ્લાસની અંદર આપણે લોકોએ અડધી ચમચી જેટલું ઈસબગુલ ઉમેરી દેવાનું છે. જો શરૂઆતમાં તમે સ્ટાર્ટ જ પહેલેથી કરી રહ્યા છો તો તમારે લોકોએ અડધાની પણ અડધી ચમચી એટલે 5 ચમચીથી શરૂઆત કરવી જોઈએ. ત્યારબાદ ધીમે ધીમે માત્રા વધારી શકાય. હવે આ 5 ચમચી ઈસબગુલને પાણીમાં ઉમેરી દેશો એટલે ઈસબગુલ છે તેનાથી 2-3 ગણું કદ ધારણ કરી લે છે. ત્યારબાદ ઈસબગુલને પી જવાનું છે. મિત્રો હંમેશા યાદ રાખજો કે જ્યારે ઈસબગુલને તમે લોકો પીવો છો ત્યારે તેના પછી તમારે લોકોએ ચોક્કસથી 1 થી 2 ગ્લાસ વધારે પાણી પીવું જ જોઈએ. કારણ કે તો જ ઈસબગુલના પૂરા ફાયદાઓ મેળવી શકશો, નહીં તો નહીં મેળવી શકો. માટે 1 ગ્લાસ ઈસબગુલ સાથે અને તેની ઉપરથી પણ 1 થી 2 ગ્લાસ પાણીનું સેવન કરવાનું છે. બસ આટલું તમે લોકો કરી લો છો તો ત્યારબાદ આ પ્રયોગને રોજે રોજ આ જ રીતે રાત્રે જમ્યાના 2 કલાક પછી તમારે લોકોએ રિપીટ કરવાનો છે. આનાથી તમારું કોલેસ્ટ્રોલ તો કંટ્રોલમાં રહેશે, તેની સાથે સાથે નસોની અંદર જામેલો પ્લાક છે તે પણ સંપૂર્ણપણે કંટ્રોલમાં આવી જશે. મિત્રો, જેમ હાર્ટ એટેક ઓચિંતો નથી આવતો તેમ હાર્ટ એટેકથી એક દિવસમાં આપણે લોકો બચી પણ નથી શકતા. આની સાથે સાથે ખૂબ જ મહત્વનું છે કે આપણે લોકોએ આપણી લાઈફસ્ટાઈલ છે, આપણી રોજબરોજની જિંદગી છે તેને પણ સુધારવી જરૂરી છે. એનો મતલબ રોજબરોજની ખાણીપીણીમાં જો શક્ય હોય તો ખાંડ છે, મીઠું છે અને મેંદો છે, આ વસ્તુઓની માત્રા નિયંત્રિત રાખવી. હું એમ નથી કહેતો કે તેને સંપૂર્ણપણે બંધ કરી દો, પરંતુ ઓછી માત્રામાં તેનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ઘરની બહારનો ખોરાક છે તેને તો સંપૂર્ણપણે અવોઇડ કરવો જોઈએ અને તેમાં પણ ખાસ કરીને તળેલો ખોરાક, અને એમાં પણ બહારનો તળેલો ખોરાક છે તેને તો બંધ જ કરી દેવો જોઈએ. આની સાથે સાથે ઘણા લોકો ફાસ્ટ ફૂડ ખાવાના, કે જેને જંક ફૂડ જ કહેવાય છે, આ જંક ફૂડ ખાવાના શોખીન હોય છે તો બહારની લારીઓ પણ મળતો આ ખોરાક છે તેને પણ સંપૂર્ણપણે તમારે લોકોએ બંધ કરી દેવો જોઈએ જો તમે લોકો પણ ઈચ્છો છો કે એક હેલ્ધી હાર્ટ હોય. આની સાથે સાથે બને તેટલું સ્ટ્રેસથી દૂર રહેવાનું છે. યોગ્ય રોજે રોજ તમારે લોકોએ થોડી માત્રામાં એટલે કે 30 મિનિટથી 45 મિનિટ સુધી ચોક્કસથી કસરતો કરવી જોઈએ, પ્રાણાયામ કરવા જોઈએ, યોગ કરવા જોઈએ. આમાં હું અવારનવાર કહું છું મિત્રો, તમારા શરીર માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. તમારે લોકોએ વહેલી સવારે ઉઠી અને થોડું નવસેકું પાણી પી અને ત્યારબાદ 10 થી 12 કે 15 મિનિટ સુધી અનુલોમ વિલોમ અને 5 થી 10 મિનિટ સુધી કપાલભાતિ છે તેનો પ્રયોગ કરશો મિત્રો, 6 થી 8 મહિનાની અંદર શરીરની નસે નસમાંથી બીમારીઓને કાઢી ફેંકશે. ગેરંટી સાથે કહું છું, એકવાર પ્રયોગ કરીને જુઓ. જુસ્સામાં આવી અને 4-5 દિવસ કરી અને છોડી દેશો તો તેનો કોઈ જ ફાયદો નહીં થાય. પરંતુ તમે લોકો એકવાર શરૂ કરો અને 6-8 મહિના પછી કોઈ પણ પરિસ્થિતિમાં રોજે રોજ આનો પ્રયોગ કરી જુઓ, ત્યારબાદ તમે મને કહેશો કે વાહ, કમાલ થઈ ગયો. ખરેખર નસે નસમાંથી રોગોને દૂર કરી દેવાની શક્તિ આ 2 વસ્તુમાં રહેલી છે. તેની સાથે સાથે તમે સર્વાંગાસન છે, સૂર્ય નમસ્કાર છે અને અન્ય આસનો છે તે પણ કરી શકો છો. તેનો જબરજસ્ત ફાયદો તમને લોકોને જોવા મળશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો હંમેશા દિવસનું રૂટીન એક ફોલો કરો અને તેની સાથે સાથે રાત્રિનું ભોજન, ખરેખરમાં તો રાત્રિનું ભોજન કહેવાય જ નહીં, સાંજનું ભોજન એટલે કે દિવસનું છેલ્લું ભોજન છે તેને સાંજે 7 વાગ્યા પહેલાં ચોક્કસથી તમારે લોકોએ કરી જ લેવું જોઈએ. બસ આ 7 વાગ્યા પહેલાં ભોજન કરી લેવાની ટેવ પાડી લેશો ને તો તેનાથી પણ તમને લોકોને શરીરમાં જબરજસ્ત ફાયદાઓ જોવા મળશે. મિત્રો, આટલી ઝીણી ઝીણી બાબતોનું ચોક્કસથી તમે લોકો ધ્યાન રાખશો અને તેની સાથે સાથે 1 થી 1.5 અઠવાડિયા સુધી અથવા એકાદ અઠવાડિયા સુધી પણ ઈસબગુલનું સેવન કરી લેશો તો હાર્ટ એટેક જે ઓચિંતો આવે છે તે આવવાનું જોખમ ખૂબ જ વધારે ઘટાડી શકશો અને તેના પરિણામ સ્વરૂપે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ અને એક આદર્શ જીવન છે તેની તમે કલ્પના કરો છો તે તમે ખરેખર જીવી શકશો. અને મેં અહીં જે પ્રાણાયામો દર્શાવ્યા છે એનો પ્રયોગ આજથી જ શરૂ કરી દો મિત્રો, અને રોજે રોજના જીવનમાં ઋતુ અનુસારનું કોઈ એક ફળ ખાવાનો પણ આગ્રહ રાખવો જોઈએ. મિત્રો, 6 મહિનાની અંદર તમારી આખી લાઈફ છે તે બદલી જશે, એ ગેરંટી સાથે કહું છું.
તો મિત્રો, આશા રાખું છું આપને મારો આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.